ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી. એલસીબી રૂપિયા 5.34 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપ્યા. સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટી નંબર પ્લેટોનો ઉપયોગ કરીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 20 જૂનથી 30 જૂન સુધી વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત પીઆઈડીસી સાકરિયા અને પીએસઆઈ એસજે ચાવડાની રાહબારી હેઠળ એલસીબીની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી. તારીખ 21 જૂનના રોજ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સફેદ રંગની હ્યુન્ડાઈ i20 કારમાં 2 વ્યક્તિઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે હિંમતનગર હાઈવે પર સાઈ મંદિર નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 15 પેટીઓમાં કુલ 492 બોટલો મળી આવી હતી. દારૂ અંગે કોઈ કાયદેસર પાસ પરમિટ રજૂ ન કરી શકતા પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2.24 લાખનો વિદેશી દારૂ, રૂપિયા 3 લાખની હ્યુન્ડાઈ i20 કાર, 2 મોબાઈલ ફોન તેમજ જુદી જુદી નંબર પ્લેટો મળી કુલ રૂપિયા 5.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગાડીના નંબર બદલવા માટે અલગ અલગ ખોટી નંબર પ્લેટોનો ઉપયોગ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. HK ન્યૂઝ સાબરકાંઠા.